હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અમે લોકો ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છે, નાહવાનું બાકી છે અને બ્રેકફાસ્ટ માટે નીચે આવી ગયા છે. અમારું આ હોટલમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે, તો બ્રેકફાસ્ટ કરીશું અને પછી નાહી ધોઈને અમે લોકો માર્કેટ માટે નીકળીશું. બેબી રેડી છે મારા જોડે. મસ્ત ઊંઘ આવી અને સારી હોટલ હતી. અમે બંને સરસ રીતે ઊંઘી ગયા. જેટલું કાલે મતલબ અમને સ્ટ્રેસ હતો કે હોટલ કેવી હશે ને શું હશે ને એ બધું જ રાત્રે એકદમ અહીંયા આવ્યા પછી થોડુંક સારું રિલેક્સ લાગ્યું અને મસ્ત સૂઈ ગયા. તો હવે ફટાફટ બ્રેકફાસ્ટ કરીએ અને પછી રેડી થઈને બહાર નીકળીએ ગોવા ટુ. ચલો ભાઈ, બ્રેકફાસ્ટ આવી ગયું છે, કોફી આવી ગઈ છે. ચાખીને બતાવો. એમ તો મેં ચાખી લીધું છે, બહુ મસ્ત છે. બહુ જ મસ્ત છે. ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ, રેડી થઈને પછી મળું છું તમને. સો ફ્રેન્ડ્સ, અમે લોકો રેડી થઈ ગયા છે અને હવે બહાર જઈએ છીએ ફરવા. મારા ભાભી પણ રહ્યા છે. इधर देखो, दिखा दी. સેક્સી લેડી. હવે રેડી થઈ અને જઈએ છીએ માર્કેટમાં. જોઈએ શું છે બહાર. ગરમી અત્યારથી જ બહુ છે એટલે અમે થોડું ફરી અને પછી આવી જઈશું અને પછી સાંજે નીકળીશું. અત્યારે થોડું ફરી લઈએ તો મળીએ છીએ. ઓકે, લેટ્સ ગો. હજી પહેલો જ દિવસ છે અને અમે લોકો શોપિંગ પણ કરી લીધી છે. સો એન્કલેટ લીધા છે, બુટ્ટી લીધી છે, ભાભી બી થોડુંક લે છે. જોઈએ कितना हो गया. 450. लो, नहीं पता, मैं पैसा આપી દઉં. બીચ પર આવી ગયા છે અમે લોકો. અને બધા એન્જોય કરે છે અને અમે જોઈ રહ્યા છીએ. मैंने चश्मा उधर ही छोड़ दिया शॉप पे. ओ you took it out? हाँ हाँ. On the way back, want to go now? ना ना, रिटर्न में चलेंगे. मैं सोचूं मैंने कुछ छोड़ दिया उधर ही छोड़ दिया. You want to go? No? हाँ, इधर ही रख दो. Oh, it's cold. સો ફ્રેન્ડ્સ, અમે લોકો હેર બ્રેડ્સ બનાવીએ છીએ. જો દીદીએ કેટલા મસ્ત બનાવ્યા છે. ગોવામાં આવ્યા ને હેર બ્રીડિંગ નહીં કરાવી તો
સરસ કર્યું છે. ફિનિશિંગમાં સરસ છે. ये फाइनल लुक है फ्रेंड्स, देखो क्या नाइस. हाँ बहुत अच्छा हमारा થઈ રહ્યું છે. સરસ કર્યું છે, જોઈ શકો તમે. ભાભીનું એ સરસ થયું છે. You like it? Yeah. If my hair is flat. हाँ. फ्रंट में इसीलिए नहीं करवाया ना कि वो अजीब लगता. बड़ा अच्छा लग रहा है ना. सही है ना. पीछे कराना है तो वन पीछे. फिर बहुत सारा हो जाएगा. ये अच्छा लग रहा है. તો ફ્રેન્ડ્સ મેં કરાવી દીધા છે બ્રીડ્સ. તમે જોઈ શકો છો, જો આ એક્સ્ટ્રા એક મસ્ત મને બનાવી આપ્યું છે સેલ્સવાળું. અને આવી રીતે આખા હેરમાં છે. આપણે દીદીને પૂછીએ જગ્યા ને બધું. તમે ચોક્કસથી ગોવા આવો તો પ્લીઝ કરાવજો, કે આ લોકોનું આ જ એક હોય છે જેનાથી બિચારા કમાતા હોય છે. તો પ્લીઝ જ્યારે પણ આવો તો આ કરાવજો, સરસ લાગે છે. અને જેમ બને એમ હેલ્પ કરજો. જો અમારા ભાભીનું પણ એક એક્સ્ટ્રા કરી આપે છે, જોઈ શકો તમે, સેલ્સવાળું. दीदी क्या नाम है आपका? मेरा नाम महादेवी. क्या? महादेवी. महादेवी. ओ माय गॉड, मस्त नाम है आपका था. और ये कौन सी जगह है दीदी अपना? ये कैफ़े का नाम क्या है? किधर छोड़ रहे हैं आप? ये मेरा यूट्यूब चैनल पे आएगा. मैं मत छोड़ दो. कोई नहीं, अच्छा है ना, आपको बिजनेस मिलेगा भाई. ऐसा छोड़ेगा. ऐसा कुछ नहीं है, अच्छा है ना आपके बिजनेस के लिए. लोग आएंगे और मैं तो गुजरात में काफ़ी फेमस हूँ, सो वो लोग देख के आएंगे. ये दीदी को देख लो, यहाँ कैफ़े है, मैं भी दिखा दूँगी. यहाँ कैफ़े पे बोलोगे तो ये दीदी को बुला देंगे. और बहुत अच्छा इन्होंने फिनिशिंग और बहुत अच्छा किया है. जब भी गोवा हो तो प्लीज़ इनसे करवाना. थैंक यू दीदी. जो आ नाम છે મતલબ કેફેનું, અહીંયા આવીને તમે કહી શકો છો તમારે બ્રીડ્સ બનાવવા હોય તો. મસ્ત બનાવ્યા છે બધી જગ્યાએ, અને રેટ પણ એકદમ રિઝનેબલ છે અને સરસ છે. ચોક્કસથી આવજો અને બનાવડાવજો એમની જોડે. જો છે ને સરસ. મળીએ છીએ પછી. તો અમે લોકો રૂમ પર આવી ગયા છે, કેમ કે બહુ જ ગરમી હતી અને હવે થોડી વાર રેસ્ટ કરીશું.
અને પછી સાંજે નીકળીશું અમે લોકો. સેટરડે માર્કેટ અહીંયા હોય છે, એ માર્કેટમાં જઈશું અને એન્જોય કરીશું. હમણાં તો થોડી વાર સૂઈ જઈએ છીએ. બ્રેકફાસ્ટ બહુ જ હેવી કર્યો હતો એટલે અમે ભૂખ નથી, નહીં તો સાંજનું જમવાનું પાછું બગડશે, એટલે હમણાં અમે ખાધું નથી કંઈ, પણ સાંજે જમીશું. તો અત્યારે તો આરામ કરીએ છીએ, થાકી ગયા છે કેમ કે સવારના 9:30 અમે ગયા હતા અને અત્યારે જુઓ ને બીચ પર 2 વાગ્યા છે. તો અમે 9, 10, 11, 12, 1, 2 થી 3 કલાક 3-4 કલાક અમે લોકો બીચ પર જ બેસી રહ્યા અને બહુ જ એન્જોય કર્યું. મજા પડી ગઈ. તો હવે થોડી વાર આરામ કરીએ અને પછી સાંજે નીકળીશું સેટરડે માર્કેટ માટે. ત્યાં જઈને જોઈશું કે શું છે શું નહીં અને મળીએ છીએ પછી. ટડા. સો અમે રેડી થઈ ગયા છે. આમ તો જવું હતું બહાર, રેડી છીએ, પણ ફ્રાઈડે માર્કેટ હવે નથી ભરાતું 1 વર્ષથી. પહેલાં અમે ત્યાં જવાનું વિચાર્યું હતું, હવે પાછા ત્યાં બીચ પર જ જઈએ છીએ. ખાધું નથી તો હવે ડિનર કરીશું મસ્ત અને પછી પાછા રિટર્ન હોટેલ પર. અમે ક્યાંય ફરવાનું કંઈ વિચાર કર્યો નથી કે ક્યાંય ફરવા જઈએ. અહીંયા જ આવી રીતે જ આટલામાં જ ફરીશું, કેમ કે ગોવા તો મેં બહુ વખત જોયેલું છે, એટલે ઈરાદો નથી કંઈ ત્યાં જવાનો. અહીંયા જ રહીશું ને અહીંયા જ ફરીશું. તો મળીએ છીએ. ટ્રાફિક જામ થઈ ગયું. ચલો મળીએ. બહુ ટ્રાફિક થઈ ગયું. બીચ પર જઈએ, નાઇટ લાઈફ બતાવું ગોવાની. पानीपुरी खाया मस्त, तीखा तीखा, बहुत अच्छा था. अभी सेव पूरी बन रहा है हमारा. ऐसा लग रहा है. चख के बताओ कैसा है. हाथ से बस छोड़ो ले जाओ लेने के लिए छोटा वाला लेके आओ भाई. नहीं चाहिए बता दो. चाहिए મસ્ત મજાનો નજારો છે. સરસ હવા આવી રહી છે અને એકદમ વાતાવરણ એકદમ મસ્ત છે. અમે મસ્ત મકાઈ ખાઈ લીધી. હવે ડસ્ટબિન શોધીએ છીએ. થોડું ખાઈ લીધું છે એટલે થોડો ટેકો થઈ ગયો છે. નાસ્તા જેવું કરી લીધું છે એટલે હવે થોડું મોડા જમીશું, એટલે અરાઉન્ડ 9 વાગ્યા સુધી. ત્યાં સુધી જોઈ લઈએ કે આગળ સારું દેખાય છે, ત્યાં બેસી જઈશું, પછી જમી લઈશું. આવું છે ગોવા. અમુક લોકોએ મને પૂછ્યું છે કે પેકેજ કોના થ્રુ આ હતી. અમે કોઈ પેકેજમાં નથી આવ્યા. અમે સીધું જ ફ્લાઇટ બુક કરાવી હતી બરોડાથી ગોવા, અને બહુ સારી ફ્લાઇટ મળી ગઈ અમને. કોઈ વચ્ચે મતલબ હોલ્ડ નહોતો, અને જવાનું પણ અમારી એવી રીતે જ છે. ઇન્ડિગોની ફ્લાઇટ છે,
તો જ્યારે બી કરાવો તો ઇન્ડિગો જ કરાવો, કેમ કે એર ઇન્ડિયા બહુ જ લેટ થતી હોય છે એટલે. અને અહીંયા આવીને જાતે જ મતલબ હોટેલ કરો. મેં મેક માય ટ્રીપમાંથી કરી હતી હોટેલ બુક, પણ એ હોટેલ થોડી અંદર પડી મને, એટલે મેં બહાર હોટેલ કરી છે. કેન્ડોલિયમ બીચ છે આ. કેન્ડોલિયમ બીચ, જો તમને ફરવું હોય, માર્કેટ કરવું હોય તો કેન્ડોલિયમ બીચ જ સારો છે. અને હોટેલથી બીચ પણ નજીક છે, તમે વોકિંગ ડિસ્ટન્સમાં આવી શકો છો. हमारी होटल का नाम क्या है? એમરલ્ડ આઇલેન્ડ. તો બહુ સરસ હોટલ છે. જો તમે ગ્રુપમાં આવતા હોય તો બહુ સારું પડે, કેમ કે એક એમાં 2 રૂમ છે, એટલે 2 રૂમ હોલ કિચનનું ફ્લેટ જેવું કહેવાય એવી હોટલ છે. પણ બહુ જ સરસ છે. બ્રેકફાસ્ટ બહુ જ સરસ હતું એમનું, એમરલ્ડ હોટલનું. અને રૂમ પણ સારી છે, સ્વિમિંગ પુલ છે. એવું હશે તો હું કાલના વિડીયોમાં તમને હોટેલ ટૂર કરાવીશ, હોટલ બતાવીશ, કેમ કે મેં 2 વિડીયોમાં હોટલ બતાવી નથી, તો હું હોટલ બતાવીશ તમને લોકોને. અને વેધર ધીમે ધીમે ઠંડુ થતું જાય છે, મારું નાક બંધ થતું જાય છે. તો તમારી જાતે જ મતલબ કોઈ ટ્રાવેલ્સ કે એના થ્રુ કોઈ દિવસ આવતા નહીં. તમારી જાતે જ એક્સપિરિયન્સ કરો, જાતે જ આવો, જાતે જ બુક કરો. મેં મારી જાતે જ ફ્લાઇટ બુક કરી. સ્કાય સ્કેનર કરીને એપ છે, એમાંથી તમે તમારી ફ્લાઇટ બુક કરો, જ્યાંની પણ કરવી હોય, કેમ કે એકદમ સસ્તી એપ છે. ત્યાં એકદમ સસ્તામાં તમને મળી જશે ફ્લાઇટ્સ, હોટેલ્સ, બધું જ. મેક માય ટ્રીપમાં પણ મળી જશે. પણ મેક માય ટ્રીપ કરતાં અહીંયા આવીને તમે એક રાત મતલબ તમે કોઈ સસ્તી હોટલમાં કરો અને પછી જોઈ લો કે કયું તમને સસ્તું પડે છે ને નિયર બાય પડે છે. બાકી એમરલ્ડ હોટેલ જ્યાં અમે રોકાયા છે તે તો બહુ જ બેસ્ટ છે. બ્રેકફાસ્ટ બહુ મસ્ત હતો. આઈ થિંક ડિનર ને લંચ પણ સારો હશે, પણ અમે બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ કરાવ્યું હતું. તો 2000માં અમને પડ્યું એક રૂમ બ્રેકફાસ્ટ સાથે. 2000, હા 2000 સમથિંગ ઉપર, 100-200 રૂપિયા હશે. 2100-2200માં રૂમ પડી અમને, અને 4 દિવસ અમને 11,000 સમથિંગમાં થયું છે. સો સારું છે હોટેલ. ખાવાનું તમને સારું મળી રહે એટલે તમને મજા જ આવે. તો જો ગોવા લાઈફ છે, હજી તો ચાલુ નથી થઈ નાઇટ લાઈફ, પણ ફરી રહ્યા છે અમે લોકો એકલા બંને જણા, અને એન્જોય કરી રહ્યા છે. તો બતાવું તમને આગળ શું કરી રહ્યા છે અમે લોકો. અહીંયા બધા માર્કેટ છે, અહીંયા મતલબ રેસ્ટોરન્ટ, બાર અને બધી દુકાનો છે. તમને લોકોને ભાવ કરાવતા આવડવું જોઈએ, કે રેટ બહુ જ હોય છે, તમારે ભાવ કરાવવો પડે. તમે જોઈ શકો છો. સરસ છે બધું. અને બધું વોકિંગ ડિસ્ટન્સમાં જ છે, તો તમે
ચાલીને એક્સપ્લોર કરી શકો બધું. અમે તો ચાલીને જ જઈએ છીએ. ફાલતુના 500 રૂપિયા આલવાની કોઈ જરૂર છે નહીં. કપડાં ને બધું મળે છે. કાજુ મળે અહીંયા. સો આવું છે. હવે અમે ક્યાંક જમવા માટે બેસીએ છીએ. આઈ થિંક અમે કાલે ગયા હતા, એની બાજુમાં પણ સારું હતું. કાલે જ્યાં ગયા હતા ત્યાં પણ સારું હતું. જોઈએ છે કે આગળ જમવા બેસીએ છીએ. તમને લોકોને બતાવું પછી. ટડા. સો ફ્રેન્ડ્સ, અમે લોકો પાછા હોટલ આવી ગયા હતા, કેમ કે 7 જ વાગ્યા હતા અને અમે નાસ્તો ઓલરેડી કરી લીધો હતો. તો મતલબ પાણીપુરીને એવું ખાધું હતું, તો એટલી ભૂખ નથી, એટલે અમે લોકો પાછા હોટલ આવી ગયા અને હવે જમવા માટે જઈએ છીએ. 9:30 થયા છે એટલે વિચાર્યું કે થોડું લેટ જઈએ, સરખી રીતે જમાય. કેમ કે અમે આખા દિવસનું કંઈ જ ખાધું નથી, ખાલી સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો. અને જો મારા ભાભી કેટલા બ્યુટીફુલ લાગે છે. સો હવે જમવા જઈએ છીએ. કાલે જ્યાં ગયા હતા ત્યાં જ જઈશું. ત્યાંનું ફૂડ સારું હતું, તો બીજે ક્યાંય ટ્રાય નથી કરવું, કેમ કે પાછું ક્યાંક નવી જગ્યાએ ખાઈએ ને ના સારું લાગે. તો ત્યાં જમવા જઈએ, મળીએ છીએ તમને. તો ફ્રેન્ડ, અમે લોકો જમીને આવી ગયા છે. કપડાં ચેન્જ કરી લીધા છે. જમવાનું સારું હતું, પણ એ લોકોએ સર્વિસ ચાર્જ લીધો અમારી જોડેથી. કાલે અમે બહુ થાકેલા હતા એટલે એટલું ધ્યાન નહીં આપ્યું, પણ આજે અમે બિલ ચેક કર્યું તો સર્વિસ ચાર્જ લોકો બધા જોડેથી લે છે. તો મેં પણ એમને કીધું કે સર્વિસ ચાર્જ શાનો, કે તમારે આપવું હોય તો આપો, ના આપવું હોય તો કંઈ નહીં. તો તમે જ્યારે પણ કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો પ્લીઝ ચેક કરજો. જો સર્વિસ ચાર્જ એ લોકો લેતા હોય તો એ લીગલ નથી, ઇનલીગલ છે. તો એ લોકો રેસ્ટોરન્ટવાળા તમારી પાસેથી કોઈ પણ જાતનો સર્વિસ ચાર્જ ના લઈ શકે. 84 રૂપીસ સર્વિસ ચાર્જ એ લોકોએ નાખ્યો હતો અંદર, તો અમે લોકોએ 84 રૂપીસ પાછા લઈ લીધા કે સર્વિસ ચાર્જ હોય જ નહીં ભાઈ. એમને ભલે આપણે ગમે એને ગમે એટલા પૈસા આપી દઈએ, બટ આવી રીતે તો નહીં જ. સો આ વસ્તુ એક નોટ કરીને રાખજો કે જ્યારે પણ કોઈ રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ તો એમાં જરૂરથી તમારું બિલ રીચેક કરજો કે તમે શું શું ખાધું છે અને એના ઉપર એમણે શું સર્વિસ ચાર્જ લગાવ્યો છે. તો સર્વિસ ચાર્જ કોઈ પણ વસ્તુનો હોય નહીં રેસ્ટોરન્ટમાં, અને એ લોકો માંગી પણ ના શકે. સો પ્લીઝ આ વાતનું ધ્યાન રાખજો. અને ગોવામાં આવો તો રેટનો બહુ જ માથાકૂટ હોય છે, તો તમને બાર્ગેનિંગ કરતાં આવડવું જોઈએ વસ્તુઓમાં, અને બીજી પણ ઘણી બધી એમાં કે તમે બાર્ગેનિંગ જરૂરથી કરજો. કેમ કે બધા રેટ બહુ હાઈ હોય છે. અને હું તો મારા ભાભી સાથે આવી છું, તો એ કેનેડિયન છે, એમનો લુક આખો ગોરા લોકોનો છે, તો એમને જોઈને વધારે રેટ બોલે. પછી મારે હિન્દીમાં વાત કરવી પડે કે ભાઈ અમે ઇન્ડિયન જ છીએ અને પ્લીઝ આટલું બધું મોડું ના ફાડશો. તો અમુક વસ્તુઓના તો મતલબ 1800 ને 1700 રેટ હોય અને આપણે એને બાર્ગેનિંગ કરાવીએ તો 500માં માની જાય, મતલબ 500થી બી ઓછામાં. સો ધ્યાન રાખજો જ્યારે પણ તમે ગોવામાં આવો તો, કેમ કે એ લોકો બહુ જ લૂંટતા હોય છે. બસ આ જ હતું આજનું. તો અમારો દિવસ આજનો પતી ગયો છે. કાલે હવે જોઈએ છે અમે લોકો. આ બીચ તો છે જ અમારા માટે, પણ અમે આનાથી આગળ એક બીચ છે, એનું નામ નથી ખબર, પણ આનાથી આગળ એક મતલબ આવું જ માર્કેટ છે. કાલે ત્યાં જઈશું. અમારે બીજું કશું કરવાનું મન છે નહીં, કેમ કે હું ઘણી વખત આવી છું, મારા ભાભી પણ ઘણી વખત આવ્યા છે, 5-6 વખત મતલબ ગોવા, અને એમણે પણ બધું જોયેલું છે અને બધું કરેલું છે. તો એમને કશું એવું એક્સ્ટ્રા કંઈ કરવાનું મન નથી. મેં પણ સ્કૂબા ડાઇવિંગ ને બનાના રાઇડ્સ ને બધી જેટલી રાઇડ્સ ને બધું કરેલું છે. તો એમાં ફાલતુમાં પૈસા વેડફવાની કે એવું કંઈ જરૂર છે નહીં. એના માટે એના કરતાં કોઈ વસ્તુ લઈ લઈએ તો સારું. ગોવાની કપડાં છે કે કોઈના માટે કંઈ વસ્તુ છે કે ફ્રીજ ઉપર ચોંટાડવાની વસ્તુ પેલું આવે છે,
લોહી ચુંબકવાળું. તો મારા ભાભીને એવું બધું લેવું છે ત્યાં કેનેડા લઈ જવા માટે, તો એમાં પૈસા અમે એ કરીશું. બાકી કશું કરવાનું તો મન છે નહીં. પણ હા, તમે લોકો અહીંયા આવશો આ કોન્ડોલિયમ બીચમાં, તો અહીંયા બીચ ઉપર જ બધી રાઇડ્સ ને બધું થતું હોય છે. મેં મસ્કીટોનું મશીન મંગાવ્યું છે, તો એ આવી ગયું લાગે છે. થેન્ક યુ. હા હા, લગા. થેન્ક યુ ભૈયા. તો અહીંયા એક સિસ્ટમ સારી છે કે રૂમમાં મતલબ કોઈ ફોન વોન નથી, પણ તમે શું કહેવાય, એ લોકોએ ગ્રુપ બનાવ્યું છે, તો એ ગ્રુપમાં તમને એડ કરી દે, અને તમારે જે પણ મતલબ મંગાવવું હોય કે કંઈ પણ કરવું હોય, કોઈ પણ વસ્તુ મતલબ જેમ કે મેં મસ્કીટોનું આ મશીન મંગાવ્યું. ભાભીને બહુ પ્રોબ્લેમ છે, અહીંયા છે થોડા મચ્છર રૂમમાં, કેમ કે ગોવાનું જગ્યા એવી છે તો હોય છે મચ્છરને. હું બીચ છે, દરિયો જોડે છે, એટલે હોય થોડુંક. તો એ લોકો વોટ્સઅપનું ગ્રુપ બનાવ્યું છે, એમાં આપણે મેસેજ કરી દેવાનું અને એ મેસેજ થ્રુ વસ્તુ આવી જાય. તો આ એક સર્વિસ સારી છે. મતલબ હા, કંઈ પણ મંગાવવું હોય તો તમે મેસેજ કરી દો તરત જ. જો હમણાં વિડીયો બનાવતા પહેલાં જ મેં મેસેજ કર્યો તો ને આવી પણ ગયું 5 મિનિટમાં. સો ફ્રેન્ડ, આવું ગયો છે આજનો દિવસ. વધારે કંઈ કરવા જેવું છે નહીં, પણ મજા આવે છે, રિલેક્સ થઈ ગયા છે. અને મને પણ થોડા બ્રેકની જરૂર હતી. કેટલાય ટાઈમથી શૂટ કરતી હતી, તો આખો મહિનો મતલબ મારો ફરવામાં અને વેકેશનમાં ગયો છે. ગમે છે તમને લોકોને પણ વિડીયો ગમે છે, એટલે તમે લોકો પણ લાઈક કરો છો. તો આ વિડીયોને પણ ગમાડજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સિમ્પલ. અને આજ માટે ટાટા, ગુડ નાઇટ. કાલે મળીએ નવી જગ્યા તો નહીં, ગોવામાં જ. ટાટા, બાય, ગુડ નાઇટ.